મગારી માની લેને પડતન વે આજ દસો મોગ મોરા જાન પર દાન ને રે એ દિયાર યોગી યાર મોગ મોરા જાન પર દાન ને રે આજે આ જોધપુર ની અંદર આજે અમારા જોધપુર ની અંદર આ જોધાનો જન્મ દિવસ છે કવિરાજ માટે માટે આજે આ જોધાના દરબારમાં આ જોધાના ગુણગાન ગાવ કવિરાજ જોધાના ગુણગાન ગાવ હે જોધપુર નગરીના જોધા તને હજી ખબર નથી કે તું કોણ છે અને હું કોણ છું આજ 8 રાજ્ય ભટકીને આવું છું આજ 9મું તારું રાજ્ય છે આજ 8 રાજ્યની અંદર મારા રામનો ધર્મનો નેજો ભડકાવીને આવું છું અરે જો તને વિશ્વાસ ન હોય તો તારો રથડો લઈને જોયાય આજ ચારેય દિશાની અંદર ફક્ત હિન્દુ ધર્મનો નેજો ભડકી રહ્યો છે અને તું કે છે કે તારા ગુણગાન ગાઓ હે જોધા તું કોઈ એવો મહાવીર નથી કે તું કોઈ બજરંગ બલી નથી કે હું તારા ગુણ ગાઉં અરે ગુણ ગાઉં તો મારા રામના તારા નહીં અરે કવિરાજ આજે આ જોધપુર ની અંદર आज हमारा जोधपुर ની અંદર જો તને મારા ગુણગાન નો ગવારો તો ફટ કહેજે મને અરે પ્રધાન છે કવિરાજ ને મારો એ સોચરા જોધના ગુણગાન નો એ જોધપુર નગરીના જોધા આજ તું પણ સાંભળી લે આજ એક સાચો ભક્ત છું એટલે તને વાત કરું છું આજ મારો એક જ હેતુ છે અધર્મના માર્ગે ભટકેલાને ધર્મના માર્ગે લાવવાનો આજ હું પણ તને વચન આપું છું કે જો તને ધર્મના માર્ગે ન લાવું ને તો આજ મને મારા માતાનો ખોળો લાગે કવિરાજ ને મારો જોધાનો હુકમ છે ઠેકડા કેમ મારે છો એટલા બધા અરે સોચરા ખેડી નાખ એ પ્રધાનજી હું છે બોલ હવે હે પ્રધાનજી આજ તારો રાજા તો અધર્મી થઈ ગયો છે પણ તમે લોકો તો એના સેવક છો તમારે કાંઈ નથી સેવકની પગાર માથે છે અંબે અરે હજી પણ તમને પણ કહું છું અધર્મનો માર્ગ છોડી મારો હાથ પકડી લ્યો મારો નામ બતાવો નામનું નામ નથી લેવું હે પ્રધાનજી તો પછી તું જોઈ લેજે મારિયા બાલાઈ તો કેસરિયા વાગા અજમલ રાયના નંદલાલા ઘોડલે ચડી પીરે બેવાને મારો ભૂમિ કેરો તારો તારો નીરે ભૂમિ કેરો બાળા મોટા તમારા રામના તારા જેવા જોડાના મારો જોધા સમજાવું છું હાનમાં સમજી જાજે તારા ભાનમાં જો
આ ભક્તનો અવાજ મારો રામ સાંભળી ગયો ને તો તને એક જ ઝાડકે પહોંચાડી દેશે શમશાન ઘાટમાં. હજી તને કહું છું કે આ જોધાના ગુણગાન ગા કવિરાજ. હે જોધપુર નગરીના જોધા, આજ તારા ખાનદાનની અંદર કોઈ એવી તાકાત નથી ધરી કે આજ આ મક્કમ કવિરાજને તારા ગુણ ગવડાવી શકે. હે જોધા, તારામાં તેવડ હોય તો તલવાર ના ઘા માર. આજ કવિરાજ ઝીલવા તૈયાર છે. આ કવિરાજ ને હજી માર મારો. લઈ જાઓ. सको तो दीप जलाना, दिल को जलाना मत सीखो. बिछा सको तो फूल बिछाना, नाला बिछाना मत सीखो. तमें पिला सको तो दूध पिलाना, जेल को पिलाना मत सीखो. पिला सको तो दूध पिलाना, जेल को पिलाना मत सीखो. रे તમે જેલ को पिलाना मत सीखो. હે રાજન, તને એક વાત કરી દઉં. તને ખબર નથી, તને ખાલી એમ જ છે કે આ કોઈ તંબુરિયાનો ભક્ત છે. પણ હે રાજન, આ કોઈ તંબુરિયાનો ભક્ત નથી. આ હિન્દુના હિન્દુઆ પીરનો ભક્ત છે. આજ 33 કરોડ દેવી દેવતાનો મારી માથે હાથ છે. આંખની પલવારની અંદર કોઈ પણ દેવી દેવતાને હાજર કરવાની કવિરાજમાં તાકાત છે. આ કવિરાજને આપણી જેલમાં કેદ કરો અને એને કહો માર મારો. આજ આ મહાપાપી જોધો આજ અધર્મના માર્ગે ભટકી ગયો છે. આજ 8 નગરના રાજાને ધર્મના માર્ગે લાવી ચૂક્યો છું. પણ આ એક જ રાજા એવો છે જે ધર્મને માનતો નથી અને અધર્મનો સહારો લઈ રહ્યો છે. પણ આજે મેં એને વચન આપ્યું છે, આજ એને ધર્મના માર્ગે લાવો. એ મારો પણ ધર્મ છે. અરે આ મારો રામ તો દ્વારિકાની જાત્રાએ ગયો છે, માટે આજ એની જાત્રા ભંગ ન કરાય. આજ હું તો ગમે તે દેવી દેવતાને બોલાવી અને જેલની અંદરથી છૂટી જાય. માટે ચાલ આજે મારા સારંગપુરના દેવ હનુમાનને બોલાવું. રાવણ જેવા રાક્ષસનો અભિમાન ઉતાર્યું તો માટે આજ હનુમાનને બોલાવું અને એ મારી વારે આવે. મારો એને એ પવન પુત્ર આવો રે, પવન પુત્ર આવો રે, પવન પુત્ર આવો રે. કવિરાજ પુરાણો આજ જોધાનાની જેલમાં. પવન પુત્ર આવો રે, પવન પુત્ર આવો રે. અરજી બાટીને માથે માર પડે છે. હે મારા દેવ, આજ તમારો ભક્ત તમને બોલાવે. પવન પુત્ર આવ્યા રે, પવન પુત્ર આવ્યા રે. અરજી બાટીને માથે માર પડે છે. જોધપુર નગરીના જોધા જોઈ લે, આ મારા સારંગપુરના દેવ હનુમાન છે. આજ મારી વારે આવ્યા છે. જોઈ લે. એ કોણ છે તું? અરે હું પવન પુત્ર હનુમાન છું. અરે અહીંયા જોધાના દરબારમાં શા માટે આવ્યો છું? મારા ભક્ત કવિરાજ ને છોડાવવા માટે આવ્યો છું. કોણ તારો ભક્ત? કેવો તારો ભક્ત?
તારો ભક્ત છે આ જોધાની જેલમાં કેદ છે હનુમાન તારાથી મનો છૂટે અરે જોધા મારા રામની રજા નથી નકર તારી જોધપુર ને તો હું સપટીમાં ઉડાડી નાખું તારા રામની રજા નહોતે તારા રામની રજા નહોતે તો તારા અહીંયા જોધાના દરબારમાં નહોતો આવું જા સાળંગપુરમાં જઈ શ્રીફળના દોડવા દોડવા અરે બધાય આ વાંદરાને છૂટો રાખો હું જોતો કે જોધાનું હું બગાડીને જાય છે ના કવિરાજ હજી કહો મારો જોધાનો હુકમ છે આજ હે પ્રભુ આજ એવો તે મારો કયો અપરાધ કે જે ત્રિલોકપતિ રાવણને હલાવી નાખ્યા એક જ ગદાના ઝાટકે આજ એ પવન પુત્ર હનુમાન થી એક આ જોધાનો વાળ પણ વાગો ન થયો હે પવન પુત્ર આજ એવો તે આ કવિરાજ નો કયો ગુનો હતો કે આજ આ કવિરાજ ને આટલી કષ્ટી વેઠવી પડે પણ કઈ વાંધો નહીં આજ તમારાથી ન છૂટે એમ હોય તો કઈ નહીં આજ હું તમને વાયક આપું વાયક લઈ અને રાજપરા જાઓ રાજપરાની માં ખોડલને કહેજો આજ તમારો ભક્ત જોધાની જેલની અંદર કેદ છે જો એને એનો ભક્ત વાલો હોય તો વેલેરી વાર કરવા આવે પવન પુત્ર જાવો રે પવન પુત્ર જાવો રે રાજપરા જાવો રે ખોડલ માને લાવો રે અરજી ભટ્ટની માથે માર પડે છે પવન પુત્ર આવ્યા રે પવન પુત્ર આવ્યા રે રાજપરા આવ્યા રે અરજી ભટ્ટની માથે માર પડે છે પવન પુત્ર આવ્યા રે પવન પુત્ર આવ્યા રે ખોડલ માને લાવ્યા રે અરજી ભટ્ટની માથે માર પડે છે ખોડિયાર છે જોગ માયા મળી આવી ખોડિયાર છે જોગ માયા હો શરણે કોણ કોણ આવે મારી શરણે દુખિયા આવે દુખિયાને સુખ પાવે મામરિયાની ખોડિયાર છે જોગ માયા હો ખોડિયાર છે રે જોગ માયા રે મામરિયાની ખોડિયાર છે જોગ માયા હો હે જોધપુરના જોધા જોઈ લે આજ તારા ગઢને કાંગરે મારી માં કુળની ખોડલ તને યુદ્ધ માટે લલકારી રહી છે જોઈ લે અરે કોણ છે તું અરે જોધપુર નગરીના જોધા હું રાજપરાની દેવ ખોડિયાર અરે અહીંયા જોધાના દરબારમાં હું લેવાને આવી છું અરે જોધા આ તો મારા ભક્તનો સાદ સાંભળી અને હું મારા ભક્તની વારે આવીશું અરે ખોડલ તારો ભક્ત હરજી આ જોધાની જેલમાં કેદ છે ખોડલ તારાથી મનો છૂટે અરે જોધપુર નગરીના જોધા અભિમાન મૂકી દે આ તો મારા રામની રજા નથી નહીં તો ત્રિશુળની અણીએ પલવારમાં તને પાતાળમાં ભંડાર અરે તારા રામની રજા નહોતે તારા રામની રજા નહોતે તો તારા જોધાના દરબારમાં નહોતો આવું
પ્રધાનજી આ ખોડલને આપણી જેલમાં કેદ કરો. આ કવિરાજને હજી કાવો મારો આ જોધાનો હુકમ છે. હે જોધા, હજી પણ કહું છું સમજી જાજે, આનું પરિણામ બહુ ભયંકર આવશે જોધા. હે જોધા, હજી પણ કહું છું સમજી જા. આજ તું જે કરી રહ્યો છે એ અધર્મ છે, અને આજ હું જે કરી રહ્યો છું એ ધર્મ છે. આજ હું તો તને ધર્મનો રાહ બતાવવા આવ્યો હતો, પણ તારી અંદર કેટલું પાપ ભરેલું છે. આજ તું મારી કુળની દેવીને તારી જેલની અંદર કેદ કરી રહ્યો છે. જોઈ લેજે જોધપુરના જોધા, આનું પરિણામ કેટલું ભયંકર હે આવશે. કવિરાજ, હજી કહું છું આ તારી ખોડલને લઈને વ્યો જા અને જોધાના ગુણગાન ગાતો જા. એ જોધા, આજ હિન્દુ ધર્મના સંતાને કોઈ બંગડીયું નથી પહેરી લીધી. ઓહો, તારા જેવા મુસલમાનના ગુણ ગાય. આજ અમારા ધર્મની અંદર એટલી તાકાત છે. આજ તારા જેવા મુસલમાનોને પણ મંદિર બનાવવા પડે છે. હિન્દુ પ્રધાનજી આ કવિરાજને હજી મારો આ જોધાનો હુકમ છે. હે કુળની મા દેવી ખોડલ, આજ તમારા ભક્તનો એવો કયો અપરાધ હતો કે આજ તમારાથી તમારો ભક્ત નો છૂટો. અરે માં, આજ જો તને મેં માં કીધી હતી તો આજ માનું નેતૃત્વ નિભાવું હતું, પણ કઈ વાંધો નહીં. આજ સાચો ભક્ત છું, ભક્તિની અંદર ક્યારેય ડગીશ નહીં. માટે હે પવન પુત્ર, આજ બીજું વાયક લઈ ચોટીલા જાઓ. ચોટીલાની ચામુંડને કહેજો આજ તમારો ભક્ત જોધાની જેલની અંદર પુકારી રહ્યો છે. પ્રધાનજી આ કવિરાજને મારો અને જ્યાં સુધી પવન પુત્ર જાવો રે, પવન પુત્ર જાવો રે, ચોટીલા રે જાવો રે, ચામુંડ માને લાવો રે, હરજી ભટીની માગે મહાર પડે છે. પવન પુત્ર આવ્યા રે, પવન પુત્ર આવ્યા રે, ચોટીલા થી આવ્યા રે, હરજી ભટીની માગે મહાર પડે છે. પવન પુત્ર આવ્યા રે, ચામુંડ માને લાવ્યા રે, હરજી ભટીની માથે મહાર પડે છે. એ ઘોરયા અંધારી રે રાત લડે માં વિષય સારે અસવાર રમજો રમજો રે કોરડી તમે રમજો માં જમરાજ. કાળે ઘોડે રે ગુણ ચડે માં ચામુંડ નો યશવાર. ચામુંડ માવડી રે રણે સજામાં થોડે સજા સરદાર. સવા મણનું રે સુખલડું માં અજમણ ની કુલે. અરે કોણ છે તું?
અરે જોધપુર નગરીના જોધા, હું ચોટીલાની દેવ ચામુંડ. અરે ચોટીલાની દેવ ચામુંડ હોય તો અહીંયા જોધાના દરબાર